Good morning, students. How are you all? Fine. આજે આપણે 11th ઇંગ્લિશમાં યુનિટ 2 રીડ 3 ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ એક પોયમ છે જે મહાન ઇંગ્લિશ પોએટ, મહાન ધી ગ્રેટેસ્ટ ઇંગ્લિશ પોએટ રડિયાર્ડ કિપલિંગ દ્વારા લખાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, જે પોયમ અત્યારે આપણે શીખવા જઈ રહ્યા છીએ એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગ પર આધારિત પોયમ છે. આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે અત્યારનો માણસ જે છે એમ કહી શકાય કે આજે જેટલી મશીનની વેલ્યુ થઈ છે યા મશીનની વેલ્યુ છે એટલી માણસની વેલ્યુ નથી રહી. બરાબર? મશીન જેને મનુષ્યએ જ બનાવ્યો, ક્રિએટ કર્યો, બિલ્ડઅપ કર્યો, આજે એણે જ જાણે મનુષ્યના દિમાગનો કબજો લઈ લીધો હોય એ રીતે મનુષ્ય આજે મશીનરીનો ગુલામ થઈ ગયો છે. તો જોઈએ અહીંયા સિક્રેટ ઓફ ધ મશીન્સમાં રડિયાર્ડ કિપલિંગ શું કહેવા માંગે છે. લેટ્સ લર્ન and let's proceed ahead. We were taken from the ore bed and the mine. We were melted in the furnace and the pit. We were cast and wrought and hammered to design. We were cut and filed and tooled and gauged to fit. શું કહે છે રડિયાર્ડ કિપલિંગ? રડિયાર્ડ કિપલિંગની અહીં વિશેષતા જોવા જેવી છે મિત્રો. એમણે મશીન્સ માટે વી એવું ફર્સ્ટ પર્સન પ્લુરલ સર્વનામ વાપર્યું છે અને મશીનને બોલતા કર્યા છે. એટલે બીજી એક વિશેષતા એમની એ છે કે અહીંયા એમણે ઇંગ્લિશમાં પણ જે ફિગર્સ ઓફ સ્પીચ કહેવાય છે, અલંકાર, એમાં પર્સોનિફિકેશન નામનું એક અલંકાર છે, એનો એમણે ભરપૂર જેને કહીએ કે સફળ પ્રયોગ કર્યો છે. મશીન્સ કહે છે કે વી વેર ટેકન ફ્રોમ ધ ઓર બેડ એન્ડ ધ માઇન. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પેટ. સૌ પ્રથમ અમને કાચા સ્વરૂપમાં ખનિજની ખાણોમાંથી અમને કાચા સ્વરૂપે બહાર, જેને કહીએ ને કે અમને બહાર નીકાળવામાં આવ્યું. કોને? મશીનરીને. મશીન્સ કહે છે કે કાચા સ્વરૂપમાં અમે ઉપલબ્ધ બન્યા એટલે સૌ પ્રથમ અમને ખનિજની જે ખીણ જે છે, ખાણ જે કહી શકાય, બરાબર, ત્યાંથી અમને લેવામાં આવ્યા અને ત્યાર પછી વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પિટ. અને જે કોલસાની ભઠ્ઠી કહી શકાય એમાં અમને પીગાડવામાં આવ્યા, એમાં અમને ઓગાળવામાં આવ્યા. We were cast and wrought and hammered to design. અમને અલગ અલગ ડિઝાઇન આપવા માટે અમારા પર કેટલાય હથોડાના પ્રહાર અને કેટલાય એવા અન્ય પ્રહારો દ્વારા અમને, જેને કહીએ ને કે અમને કાસ્ટ કરવામાં આવ્યા. એટલે કે અમે જેને કહીએ કે હવામાં ઉછળીને પ્રહાર કરી શકીએ તે માટે અમને કાસ્ટ કરવામાં આવ્યા. એઝ વેલ એઝ રોટ. રોટનો મિનિંગ થાય અમને ચોક્કસ ઘાટ આકાર આપવામાં આવ્યો અને હથોડાના સતત પ્રહાર દ્વારા અમને એક ડિઝાઇન, એક આકૃતિ આપવામાં આવી. વી વેર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગોઝડ ટુ ફિટ. અમને કેટલાય હિસ્સાઓમાં, ભાગમાં, પાર્ટ્સમાં કટ કરવામાં આવ્યા, અમને એકદમ સ્મૂથ બનાવવામાં આવ્યા, અમને એકદમ તીક્ષ્ણ બનાવવામાં આવ્યા અને અમને ચોક્કસ માપ અને મેઝરમેન્ટ આપવામાં આવ્યું. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. બીજું સ્ટેન્જા. પહેલા સ્ટેન્જામાં માઇન, ડિઝાઇન એ રાઇમિંગ પેટર્ન તૈયાર થાય છે. તો પિટ, ફિટ એ પણ રાઇમિંગ પેટર્ન કહેવાશે. માઇન, ડિઝાઇન એ પિટ, ફિટ, બી એ પ્રકારની રાઇમિંગ સ્કીમ તૈયાર થાય છે.
ત્યાર પછી બીજું સ્ટેન્જા, સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક એન્ડ એ thousands of an each to give us play. અમારી જરૂરિયાત શું મશીન્સ કહે છે? મશીન્સ કહે છે અમારી જરૂરિયાત થોડુંક પાણી, થોડુંક કોલ એટલે કે કોલસો. તમને ખ્યાલ હશે કે શરૂઆતની ટ્રેનમાં એન્જિન જે છે એ કોલસાથી ચલાવવામાં આવતા, બરાબર? એન્ડ ઓઇલ, અને બસ ઓઇલ એ અમારો ખોરાક, અમારી જરૂરિયાત. એન્ડ એ thousands of an each to give us play. અને અમે જગ્યા કેટલી રોકીએ? 1 ઇંચ બાર જગ્યા પણ અમને ગણી છે. એવા પણ મશીન્સ છે 1 ઇંચ જેટલી જગ્યા રોકે છે, પરંતુ એનું જે ફંક્શનિંગ જે છે એ એટલું વન્ડરફુલ છે કે આપણે તાજ્જુબ રહી જઈએ, વિદ્યાર્થી મિત્રો. એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, અને આ રીતે અમે જ્યારે પાકા સ્વરૂપમાં ઘડાઈએ છીએ, ઘાટ અમને આપવામાં આવે છે, અમને આકાર આપવામાં આવે છે, અને અમને જ્યારે કોઈ ખાસ પ્રવૃત્તિ માટે અમને શરૂ કરવામાં આવે છે, અમને દોરવામાં આવે છે, અમને ઓન કરવામાં આવે છે. એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, અને હવે જો તમે અમને જે પર્પઝ માટે, જે રીઝન માટે, જે ફંક્શન માટે અમને બનાવવામાં આવ્યા છે, એ ફંક્શન માટે અમને એક્ટિવ કરવામાં આવશે. એટલે મશીન શું કહે છે? વી વિલ સર્વ યુ 420 hours a day. 24 કલાક અમે સતત કામ કરશું. 1 મિનિટ પણ અમે વિરામ નહીં લઈએ, અમે રિસેસ નહીં લઈએ, બરાબર? મશીન્સ છે ને, બરાબર? વી વિલ સર્વ યુ 420 hours a day. ત્યાર પછી બીજા સ્ટેન્જામાં આપણે આગળ વધીએ. બીજું સ્ટેન્જા પણ આપણે શીખી ગયા. હવે આપણે ત્રીજા સ્ટેન્જામાં આગળ વધીએ. તો ત્રીજા સ્ટેન્જામાં એવું કહેવામાં આવે છે, મશીન્સ કહે છે, છેલ્લે આપણે જોયું એ મુજબ, વી વિલ સર્વ યુ 420 hours a day. ત્યાર પછી ત્રીજું સ્ટેન્જા ચાલુ થાય છે, વી કેન પુલ એન્ડ હાઉલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વીવ એન્ડ હિટ એન્ડ લાઇટ. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઇવ. બટ વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. But remember, please, the law by which we live. We are not built to comprehend a lie. We can neither love nor pity nor forgive. If you make a slip in handling us, you die. આ ત્રીજું સ્ટેન્જા છે. સમજીએ, શીખીએ અને સમજીએ ત્રીજું સ્ટેન્જા શું કહેવા માંગે છે. ત્રીજા સ્ટેન્જામાં મશીન્સ બોલે છે કે હવે અમે શું શું કાર્ય કરી શકીએ છીએ, કઈ રીતે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ, કઈ રીતે મનુષ્યને અમે જે છે ઉપયોગી બની શકીએ છીએ. મશીન્સ કહે છે, વી કેન પુલ એન્ડ હાઉલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. અમે કોઈ પણ વસ્તુને ખેંચી શકીએ છીએ, બરાબર? અમે એને ઢસેડી શકીએ છીએ, અમે એને ધક્કો મારી શકીએ છીએ, અમે એને લિફ્ટ ડ્રાઈવ કરી શકીએ છીએ, ડ્રાઈવ પણ કરી શકીએ છીએ, અમે પ્રિન્ટ પણ કરી શકીએ છીએ, અમે ખેડી પણ શકીએ છીએ, વીવ ગૂંથી પણ શકીએ છીએ, હિટ તમે જાણો છો વોટર હીટર, બરાબર? અમે કોઈ પણ વસ્તુ જે છે એ પછી ઘન હોય કે પ્રવાહી હોય કે વાયુ સ્વરૂપે હોય, અમે એને જેને કહીએ ને કે ઉષ્માયુક્ત બનાવી શકીએ છીએ. લાઇટ અમે પ્રકાશ પણ પાથરી શકીએ છીએ. વી કેન રન અમે દોડી પણ શકીએ છીએ. એન્ડ રેસ પણ લગાવી શકીએ છીએ. એન્ડ સ્વિમ પાણીમાં પણ તરી શકીએ છીએ. ફ્લાય આકાશમાં પણ ઉડી શકીએ છીએ. એન્ડ ડાઈવ અમે ડાઈવ પણ મારી શકીએ છીએ.
વી કેન સી, અમે જોઈ પણ શકીએ છીએ. હિયર, સાંભળી પણ શકીએ છીએ. કાઉન્ટ, ગણતરી પણ કરી શકીએ છીએ. રીડ, વાંચન પણ કરી શકીએ છીએ. એન્ડ રાઇટ, લખી પણ શકીએ છીએ. આ બધા જ કાર્યો જે છે, બધા જ ફંક્શન્સ જે છે એ અમે પરફોર્મ કરી શકીએ છીએ. અને હ્યુમન સોસાયટી જે છે, બરાબર, હ્યુમન બિંગ્સ જે છે એને તમામ પ્રકારે અમે ફેસિલિટેટ કરી શકીએ છીએ, અમે ઉપયોગી થઈ શકીએ છીએ, અમે એના કાર્યને બહુ જ સરળ બનાવી શકીએ છીએ. અને ત્યાર પછી આગળ કહે છે કે વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. હા, એ કહે છે કે હે મનુષ્ય, અમે જોઈ પણ શકીએ છીએ, આપણે જોઈએ છીએ, બરાબર, સીસીટીવી કેમેરા, બરાબર, જે ત્રીજી આંખ કહેવાય છે, બરાબર. તો વી કેન સી એન્ડ હિયર, અમે સાંભળી પણ શકીએ છીએ. એન્ડ કાઉન્ટ, ગણતરી કરી શકીએ છીએ. એન્ડ રીડ, વાંચન કરી શકીએ છીએ. એન્ડ રાઇટ, લખી પણ શકીએ છીએ. બટ રિમેમ્બર, પ્લીઝ, ધ લો બાય વિચ વી લીવ, પરંતુ અમારો પણ એક કાયદો કાનૂન છે. અમે પણ નિયમથી બંધાયેલા છીએ. અમે પણ માનાંકોને માનદંડથી, બરાબર, એ બંધાયેલા છીએ. અને એ છે શું? વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈ. તમે અમને ખોટી રીતે અમારો ઉપયોગ કરશો તો અમે એ કાર્ય પરફોર્મ કરશું નહીં, અમે એ ફંક્શન પરફોર્મ કરશું નહીં. બરાબર છે ને? તમે સ્વિફ્ટ સાથે ડિલીટ મારશો તો કોઈ પણ ફાઇલ કે ડોક્યુમેન્ટ છે એ પરમેનન્ટલી ડિલીટ થવાનું છે, એ થોડું સેવ થશે. બરાબર, એના માટે તમારે સેવ જે છે, બરાબર, શિફ્ટ સાથે તમે સેવ જો દબાવશો તો એ પરમેનન્ટલી સેવ થશે. એટલે મશીન જે છે એને તમે જે રીતે કમાન્ડ આપો છો એ મુજબ એ પરફોર્મ કરે છે. બરાબર, એનું ધાર્યું કશું નથી કરતું. એને જે પ્રમાણે કમાન્ડ આપવામાં આવે છે એને એ સિન્સિયરલી ફોલો કરે છે અને કોઈ પણ પ્રકારના જૂઠને એ સ્વીકારતો નથી, તુરંત બતાવી દે છે એરર. બરાબર. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો, બટ રિમેમ્બર પ્લીઝ ધ લો by which we live. We are not built to comprehend a lie. We can neither love nor pity nor forgive. અમારા પાસે કોઈ પ્રકારની કોઈ સંવેદનાઓ, કોઈ ભાવો કે કોઈ લાગણી એવું કશું જ નથી હોતું. અમે લાગણી કે કોઈ ભાવ કે સંવેદનાઓને નથી ઓળખતા. હકીકત છે ને? બરાબર. દયા, જેને કહીએ ને કે કરુણા, બરાબર, ત્યાર પછી જેને કહીએ ઉદારતા કે ક્ષમા કે સજા, બરાબર, કે ગુસ્સો કે આવું કશું જ જે છે એ આ પ્રકારની કોઈ ભાવનાઓ, બરાબર, કોઈ લાગણીઓ કે કોઈ સંવેદનાઓને કોઈ કરતા ને કોઈ જ સંવેદના, ભાવ કે લાગણીઓનું અમારા જીવનમાં કોઈ જ સ્થાન નથી. બરાબર. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ ધીસ યુ ડાય. અમને હેન્ડલ કરવામાં જો તમે એક પણ ગલતી કરી યા ભૂલ કરી કે ચૂક્યા તો અમે તમારા જીવન માટે ખતરારૂપ સાબિત થઈ શકીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો, બરાબર, કે હાથ પાણીવાળા હોય અને જો સ્વિચ ઓન કરવામાં આવે તો ઇલેક્ટ્રિક શોક કેન ટેક યોર લાઈફ અવે ફ્રોમ યુ. ઇટ કેન કિલ યુ. બરાબર. ત્યાર પછી લાસ્ટ સ્ટેન્જામાં આપણે શીખીએ. ત્યાર પછી લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ સ્ટેન્જા જે છે એના વિશે આપણે શીખીએ અને સમજીએ. લેટ્સ proceed towards poetic appreciation of the Secret of the Machines, written by the mighty mind and soul, that is Rudyard Kipling. Though our smoke may hide the heavens from your eyes, it will vanish and the stars will shine again. Because for all our power and weight and size, we are nothing more. We are nothing more than
નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. બહુ જ જબરજસ્ત છે લાસ્ટ સ્ટેન્જા વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ સ્ટેન્જામાં પોએટ જે છે એ ભલે ને 3 સ્ટેન્જામાં પોએટે જે છે એ મશીન અને એનું પાવર એ પ્રૂવ કર્યું છે, તો લાસ્ટ સ્ટેન્જામાં પોએટ જે છે એ અંતે પોએટિક જસ્ટિફિકેશન આપતા મનુષ્યને જે છે એ સર્વશ્રેષ્ઠ ગણાવે છે અને કહે છે કે અંતે મશીન એ શું છે? મનુષ્યના બ્રેઇનની ભેટ તો છે. બરાબર. એટલે હજુ પણ ચાહે કોઈ પણ સદી આવે વિશ્વમાં, મહાન જે છે અથવા જે મુખ્ય જે છે એ તો મનુષ્યનું દિમાગ જ છે. બરાબર. જે સર્વશક્તિમાન છે, સતયોગી છે, સદભાગ્યશાળી છે. એનાથી વધી અને મશીનની કોઈ વિસાત નથી વિદ્યાર્થી મિત્રો કે મશીન જે છે એ મનુષ્ય જાતિ પર ડોમિનેટ કરી શકે. નેવર. ઇટ કેન નેવર. એન્ડ યસ, રડિયાર્ડ કિપલિંગ મશીન્સના મોઢે બોલાવડાવે છે અને મશીન્સ બોલે છે. શું કહે છે મશીન્સ? ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. ભલે ને અમારા ધુમાડા જે છે એ સ્વર્ગને યા આકાશને બરાબર ઢાંકી દેતા હોય, અર્થાત કે અમારા ધુમાડાને કારણે તમે સ્વર્ગ છે, સ્વર્ગ એટલે કે અહીંયા તો આકાશના સંદર્ભમાં લેવાનું છે, આકાશ અને એનું જે પ્રાકૃતિક સૌંદર્ય જે છે એને ભલીને અમારા ધુમાડા જે છે એ ઢાંકી દેતું હોય, અર્થાત મશીનમાંથી નીકળતો ધુમાડો જે છે એ ભલેને ધુમાડો જે છે એ આપણી આંખોને જેને કહીએ ને કે લાચાર બનાવી દે છે અને મશીનોમાંથી ધુમાડો જે નીકળે છે એ આકાશ અને એનું જે પ્રાકૃતિક સૌંદર્ય જે છે એને ઢાંકી દે છે. એને આપણી આંખો જે છે એ પ્રાકૃતિક સૌંદર્યને થોડોક સમય નથી માણી શકતી, પરંતુ ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. પરંતુ એ ધુમાડો થોડા ક્ષણો માટે હોય છે, થોડીક ક્ષણો માટે હોય છે. એ ધુમાડો પણ અદૃશ્ય થઈ જાય છે અને આકાશના જે તારલા જે છે, બરાબર, ચંદ્ર જે છે, બરાબર, એનું પ્રાકૃતિક સૌંદર્ય તો આપણને અચૂક જોવા મળે જ છે. એનો લાભો આપણને અચૂક મળે છે, એનું પ્રાકૃતિક સૌંદર્ય અચૂક આપણી સમક્ષ આવે છે વિદ્યાર્થી મિત્રો. એવું રડિયાર્ડ કિપલિંગ કોન્ફિડન્સ સાથે આપણને સમજાવે છે, ફીલ કરાવે છે. It will vanish and the stars will shine again, because for all our power and weight and size. કારણ મશીન કહે છે કે અંતે અમારામાં જે પાવર છે, અમારું વજન જે છે, અમારું કદ જે છે, અમારું સમગ્રપણે સામર્થ્ય જે છે, અમારું જે કંઈ પણ અમારું અસ્તિત્વ છે, બરાબર, એટલે કે અમારું પાવર, અમારું વજન, અમારું કદ, અમારું સામર્થ્ય, અમારું અસ્તિત્વ એ અંતે શું છે? વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અંતે અમે ખરેખર છીએ તો એ કોના કારણે છીએ, કોના લીધે છીએ? ઓન અકાઉન્ટ ઓફ, because of, due to the human brain only. Yes, only and only human brain. માટે અમે હ્યુમન બ્રેઇનથી વધી અને અમારું કોઈ સામર્થ્ય નથી. એટલું સામર્થ્યવાન, એટલું સર્વશક્તિમાન અને એટલું સતયોગી જે છે એ હ્યુમન બ્રેઇન છે અને અમે એની સામે પંગુ છીએ. અમે એની સામે અમારી કોઈ વિશાત નથી કે અમારું કોઈ સામર્થ્ય નથી કે હ્યુમન બ્રેઇન સાથે અમે અમારી ઇક્વલ જે છે એ કમ્પેરિઝન કરી અને અમે એનાથી શ્રેષ્ઠ સાબિત થઈ શકીએ નહીં. શ્રેષ્ઠ અંતે તો અમને જેણે ક્રિએટ કર્યા, અમને જેણે બિલ્ડઅપ કર્યા, અમને જેણે કન્સ્ટ્રક્ટ યા ફ્રેમ કર્યા એ હ્યુમન બ્રેઇન છે. ઇન શોર્ટ, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ પોએમ જે છે એમાં આપણને રડિયાર્ડ કિપલિંગ જે છે એ બંને વસ્તુની અગત્યતા સમજાવે છે.
એમાં એક પહેલી બાબત રડિયાર્ડ કિપલિંગ જે આપણને કન્વિન્સ કરે છે એ છે મશીનરી એની આપણા જીવનમાં ઉપયોગિતા, અનિવાર્યતા, ઉપયોગિતા સાથે સાથે એનું જે સામર્થ્ય જે છે એ પ્રૂવ કરે છે. તો સામે બીજી બાજુ રડિયાર્ડ કિપલિંગ એ પણ પ્રૂવ કરે છે કે મશીનનું જે સામર્થ્ય જે છે, બરાબર, એની અનિવાર્યતા, એની ઉપયોગિતા અને એનું જે કંઈ પણ સામર્થ્ય છે એ એનાથી વધીને મનુષ્યનું બ્રેઇન છે, મનુષ્યનું માઇન્ડ છે, મનુષ્યનું સાયકે છે. ઓવિંગ ટુ વિચ, on account of which, because of which, due to which we have got a lots of machines these days in our routine life. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ કાવ્ય જે છે એ એનો સાર સ્પષ્ટ, સચોટપૂર્વક અને સરળતાથી સમજાયું હશે, બરાબર. હવે પછીના નેક્સ્ટ ટીચિંગ સેશનમાં આપણે જે રીતે એક્ઝામમાં તમને પૂછાય છે એક સ્ટેન્જા અને એની નીચે 2 થી 3 પ્રશ્નો, એની એક્ઝામ ઓરિએન્ટેડ પ્રેક્ટિસ આપણે કરીશું. ટિલ ધેન તમને આજનું આપણું ટીચિંગ સેશન જે એક નવીન પ્રયોગ સ્વરૂપે તમારી સમક્ષ આવ્યું છે અને મેં પ્રયત્ન કર્યો છે, તો જો તમને આજનું ટીચિંગ સેશન ગમે તો તમે જરૂરથી એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક અને શેર પણ કરજો. ટિલ ધેન, goodbye, have a nice day, take care of yourself, prepare the secret of the machines, I mean the poem which we have learned today very sincerely, and thank you so much.